વર્ષો પહેલાની વાત કરવી તો કદાચ તમને માન્યામાં આવે તે લોહી આવે, પણ સાહેબ આ કાલ હવારનો દાખલો કયો તો કહેવાય, કાલ હવારનો દાખલો કયો તો કહેવાય. આ મારી મસાણી દેવે સાહેબ દુનિયાની માલિપા કામ કેવું કર્યું છે. એ માણસની માથે જ્યારે દુઃખ પડે ને ભાઈ, ત્યારે સાહેબ દુઃખ પડે ત્યારે દેવ સાંભળે હો, પણ જ્યારે માણસની માઠી વેળા આવે ને ત્યારે સાહેબ પોતાનું પહેરવાનું લુગડું ને આપણું ઈ હકું ન રહે. માણસની માથે જ્યારે દુઃખ આવે, માઠી વેળા આવે ને, સત કરાવે સાકલા એ લટકા લેવારે લોહી આલે જેદી આટા મારે તેદી બેઠાઈ નહીં બોલાવે કોઈ. પણ સાહેબ આ કલિયુગની માલિકા મારી જોગમાં મારી પાલિયાપુરાની જોગણીમાં ભગવતી મારી મસાણી દેવે કામ કેવું કર્યું છે. હાલનું જે આપણું છોટા ઉદેપુર અને એની બાજુમાં કવાટ ગામની ઘટના સાહેબ, જેનું નામ રમેશભાઈ રાઠવા છે, જેનું નામ રમેશભાઈ રાઠવા, જેને સાહેબ એવી બીમારી લાગી ગઈ, કોઈ પણ આંગળની એવી બીમારી લાગી ને અને ઈ બીમારીને માલિપા પોતાની આંખ ગુમાવવાનો જેનો વારો આવ્યો છે. બાજુના સિટીની માલિપા છોટા ઉદેપુર જઈ અને હોસ્પિટલની માલિપા ડોક્ટરને તપાસ કરીને એમ કેમ કે ભાઈ આને શું થયું છે, આને જરાક જોવો તો ખરા તમે. આની પોતાની રોશની વહી ગઈ છે આંખની, આને તપાસ કરો શું થયું છે. છોટા ઉદેપુરના ડોક્ટર જયારે તપાસ કરીને કીધું ભાઈ આને બીજા દવાખાને લઈ જાય, ત્યાંથી બડોલીની હોસ્પિટલની માલપા ભાઈને શિફ્ટ કર્યા અને ન્યા લાવી ન્યા રિપોર્ટ કરાવ્યો ને તો ન્યાય ડોક્ટરે કીધું ભાઈ આમાં અમારી કોઈની કારીગરી ફાવે એમ નથી. આને કોઈ મોટા સર્જન આંખના ડોક્ટર હોય ને એની પાસે લઈ જાઓ તો આની બીમારી જડે. જોજો દુનિયાની માલપા દેવ ક્યારે આવે ને કેવા સમય આવે ને કેવા રૂપે આવે ને ક્યારે મળે. સાહેબ ત્યાંથી રમેશભાઈ રાઠવાને કોઈ માણસ એટલું કીધું ભાઈ આને વડોદરાની હોસ્પિટલમાં લઈ જાઓ તો ત્યાં આંખની હારામાં હારી હોસ્પિટલ છે અને ત્યાં આને દેખાડો. સાહેબ રમેશભાઈ રાઠવાને છોટા ઉદેપુર થી અહીંયા વડોદરાની હોસ્પિટલની માલિપા લાવ્યા ને એ સમયે નાના ડોક્ટર સાહેબ રિપોર્ટ કરીને એટલું કીધું કે આ ભાઈની આંખની જે નસું આવે ને નસું સ્નાયુ, આ સ્નાયુ હુકાઈ ગઈ છે, આનો કોઈ ઈલાજ હવે ન થાય. આ ભાઈની આંખની સ્નાયુ હુકાઈ ગઈ છે, આનો કોઈ દેવી ઈલાજ ન થાય. આ માણસ જિંદગી ભર હવે રોશની પોતાની આંખને ભાળી નહીં શકે સાહેબ. પણ સાહેબ મેં કીધું રાફડા કઈ હુના નથી. રમેશભાઈ ર હુડે રોવે છે સાહેબ, એમ કોઈ નથી સાહેબ. પણ સાહેબ જગતની માલપા મેં હમણે કીધું ને જેનો કોઈ ધણી ન થાય ને એનો ધણી મારી વિક્રમ ભુવાની મસાણી બની જાય છે ભાઈઓ. જેનો દુનિયાની માલપા કોઈ ધણી ન થાય એનો ધણી મારી વિક્રમ ભુવાની મસાણી બની જાય ભાઈ. પણ વડોદરાની હોસ્પિટલની માલપા પોતાની હારે પોતાના સંબંધી બાજુની માલપા જ્યોતિપુરા ગામ
અને જ્યોતિપુરાના વતની ભાઈ અમારે અમૃતભાઈ રાઠવાઈ ની હારે હતા. અમૃતભાઈ ના ખંભે અમારા રમેશભાઈ હાથ મૂકીને કીધું ભાઈ અમૃત હવે જીવનની માલિપા કોઈ મજા નથી. ઓ જા ભાઈ, જા ભાઈ, હવે હું તારો રમલો તને એટલું કહું છું ભાઈ કે મારી આંખની રોશની તો વહી ગઈ છે ને, એ મારી આંખની રોશની આરો હવે મારી જિંદગી પણ પૂરી થઈ ગઈ છે. ઓ બાપ પૂરી થઈ ગઈ છે. ઓ રમેશભાઈ ની આંખની માલપાથી જયારે દડ 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 આહુડાની ધાર પડી ને ત્યારે જ્યોતિપુરાના અમારા અમૃતભાઈ ને એટલું કીધું ભાઈ હવે જીવવાની માલપા મજા નથી રહી ભાઈ, મારા ઘરના ને બધાઈને કહી દીજે, મારા છેલ્લા રામ રામ કહી દીજે. પણ સાહેબ અમે કાયમી બોલ્યું છે ને કાયમી બોલવાના, મારી મસાણીની હાજરી છે ને ભાઈ, ત્યારે ડોક્ટર સાહેબ ભગવાનનું અડધું રૂપ કહેવાય, એમાં મારે તમારે બધાને માનવું પડે. પણ ડોક્ટર સાહેબે બનાવેલા ટેકનોલોજી મશીનની કારીગરી પૂરી થાય, એ ડોક્ટર સાહેબનું ભણતર પૂરું થાય ને ત્યાંથી અમારી વિક્રમ ભુવાની કાળી નાગણીનો એકડો ઘૂંટાય છે ભાઈ. એકડો ઘૂંટાય છે ભાઈ. મસાણી દેવી બની જાય, બની જાય. એ ભાઈ એમાં મૂંઝાવાનું ન હોય કે તો હવે મારે જીવિત કરવું છે હું ભાઈ. અને સાહેબ બે માણસની જરા કોઈ માણસની જયારે બે આંખી ફેલ થઈ જાય ને જીવતરની માલિપા જિંદગી જીવવાની મજા ન આવે સાહેબ. પણ ત્યારે અમારા જ્યોતિપુરાના અમારા અમૃતભાઈ એટલે કીધું ભાઈ રમેશ મુંજાઈશ નહીં કે તો તને દુનિયાના સર્જન ડોક્ટર ના પાડી છે ને કે હા ભાઈ તારી રોશની પાછી નહીં આવે કે ના ભાઈ. ઈ તો તારા વડોદરાના સિવિલ દવાખાનાના ડોક્ટર હતા, પણ હાલ હાસો ડોક્ટર તો અમારા ભાલિયાપુરાની માલપા અમારા વિક્રમ ભુવાની જોગમાયા મારી મસાણી બેઠી છે બાબા, મારી મસાણી બેઠી છે બાબા. મારી મહાની દેવી કહેવા દર રવિવાર ને દર મંગળવારે ભાલિયાપુરાની માલપા ભગવતી જોગમાયા મારી મસાણી ના આંગણે સાહેબ મેળો થાય છે.
અને ભાઈ મુજાઈશ નહીં, હું દર રવિવારે ત્યાં જાઉં છું, પણ એકવાર તું હાલ તો ખરો ભાઈ ત્યાં ભાલિયાપુરાની માલિપા હાલ તો ખરો. જો જગતની માલિપા તને નવું જીવતદાન આપે ને તો એ મારા વિક્રમ ભુવાનું માવતર મારી મસાણી આપશે. હાલ તો ખરો એકવાર ભાઈ. સાહેબ વાતમાં ટૂંકમાં લઉં, બે ભાઈ એમ કહેવાય કે નથી વડોદરાની હોસ્પિટલ થી સીધા ક્યાં જાય? ભાલિયાપુરાના મઢની માલિપા બેઠેલી મારી વિક્રમ ભુવાની મસાણી પાસે ગયા હો. ત્યાં જઈ અને રમેશભાઈ ની આંખની માલિપાથી દડ આહુડા પડે. અમારા અમૃતભાઈ ની આંખમાંથી દડ આહુડા જ્યારે પડે ને ત્યારે બે માણસને કીધું કે ભાઈ અમારા વિક્રમ ભુવાજી પૂછું ભાઈ રોવો છો કેમ? કે ભુવાજી અમને દુનિયાના સર્જન ડોક્ટર એમ કીધું કે આ જિંદગીની માલિપા એની રોશની આંખની પાછી નહીં આવે. પણ સાહેબ મારી જોગમાં મારી મસાણી અમે એકવાર મારા વિક્રમ ભુવાજીએ નજર કરીને અને કીધું મારી હો ગૌની વાટેથી માણસો અહીંયા મારી આવે છે ને ઈ કોઈ માણા મને જોઈને નથી આવતું, મારી મસાણી તને જોઈને આવે છે. ઓ મસાણી તને જોઈને આવે છે. ઓ મારી મને તો એક વિશીનો મંત્ર નથી આવડતો. જે કાંઈ હું છું ને તારો વિક્રમ ભુવો જે કાંઈ સુને એ મારી બહુચર મારી મસાણી મારી ઝોપડી મારી જોગણી તારા ભરોસે છો. મારી મને વિશીનો મંત્ર નથી આવડતો. તેથી સાહેબ ભાલિયાપુરાની મસાણી મારી જોગમાં મસાણી મૂર્તિની માલિપાથી ગેબી અવાજ કર્યો. મારા વિક્રમ ભુવા, મારા વિક્રમ ભુવા. ઈ બે માણા કદાચ આશા લઈને અહીં સુધી આવ્યા છે ને પણ એને ખબર નથી કે દુનિયાની માલિપા હું અહીં દેવ કેવડી છું. હે બાપ એ અહીંયા આશા લઈને આવ્યા છે પણ જાય એને કહી દે કે આજ કદાચ મૂર્તિની માલિપાથી હું મસાણી એટલું કહું કે ઇન્દ્રના દરબારની માલિપા જાય અને ભગવાનના ચોપડાની માલિપા એની આર્યા બાથી અને જો મારા રમેશ એની આંખની રોશની પાછી નો લાવું ને તેથી તો ભાલિયાપુરાની માલિપા વિક્રમ ભુવાની મસાણી નો બેઠી હોય, ભુવાની મસાણી નો બેઠી હોય. ભાલિયાપુરાની માલિપા મારી જોગમાયા મસાણી દેવ બેઠી છે ને 2025 ની સાલની માલિપા મારા રમેશભાઈ ને આંખની રોશની પાછી આપી છે. એક છોટા ઉદેપુર ની હોસ્પિટલ માંથી રજા આપી દીધી, અહીંયા વડોદરા હોસ્પિટલ ની માલિપાથી રજા આપી દીધી પણ મારી મહાની કે જે મારા ભરોસે મારા પારે આવે અને ભલામણા કદા મરી ગયેલા મરદા લાવે અને વિક્રમ ભુવાની મસાણી જેની માથે હાથ મૂકે અને મરી ગયેલા તો મરદા નો બોલાવે તેથી તો ભાલિયાપુરાની માલિપા મારી મહાની નો બેઠી હોય બાપ, મારી મહાની નો બેઠી હોય બાપ.